હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 13 સ્માર્ટ ચાર્ટ। હવે જુઓ, 7 તો સામે 7 ટેલી માર્ક કરવાના છે। 1 2 3 4 5 પાંચ પાંચના જૂથ બનાવવાના, બાકીના બે છૂટા રાખવાના। આમાં 11 તો 5 5 ના 2 1 13 એ 5 5 10 અને 3 છૂટા। 1 2 3 4 5 આવી રીતે 5 5 ના જૂથ બનાવવાના। હવે માનો કે બે જ કીધા છે તો ડાયરેક્ટ બે જ કરવાના। ત્યારબાદ ઉદાહરણ મુજબ ટેલીમાં તમારે ગણી ગણીને લખવાના છે। જુઓ, 5 6 5 10 11 12 13 14 પાંચ પાંચ ટેલી માર્ક ગણી અને લખવાના। હવે આવે છે સ્માર્ટ ચાર્ટ। એના ઉપરથી તમારે જવાબ દેવાના છે। નીચે એક બગીચાના અલગ અલગ રંગવાળા ફૂલોની સંખ્યા આપેલી છે। તેને આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને ચાર્ટ ઉપર દર્શાવો। નીચેના પ્રશ્નોના જવાબ લખો। હવે જો પીળો, તો પીળો કેટલા છે? 15 તો 5 10 15 થઈ ગયા 5 5 ના જૂથ। ત્યારબાદ લાલ 8, 7 વાદળી, 6 નારંગી, 11 જાંબલી અને 9 સફેદ। તો અહીંયા ટેલી માર્ક આપેલા છે આપણને। જાંબલી કેટલા છે? 11, સફેદ કેટલા છે? 9 થઈ ગયું। અને એના ઉપરથી જવાબ દેવાના છે અને સ્માર્ટ ચાર્ટ બનાવવાના છે। કયા રંગના ફૂલ સૌથી વધારે છે? જુઓ તો ઉપર જુઓ તો પીળા કેટલા છે? 15, સૌથી ઓછા નારંગી 6, લાલ રંગના ફૂલ કેટલા છે? 8, વાદળી રંગના ફૂલ અને સફેદ રંગના ફૂલ, સફેદ અને વાદળીનો સરવાળો, સફેદ રંગના કેટલા છે? 9 અને વાદળી રંગના 7, 9 ને 7 16 થયું। જાંબલી રંગના ફૂલ કરતા નારંગી રંગના ફૂલ કેટલા ઓછા છે? જાંબલી રંગના કેટલા છે ફૂલ? જુઓ તો 11 અને નારંગી રંગના કેટલા છે? 6, તો 11 માંથી 6 બાદ કરતો કેટલા વધે? 5। હવે સફેદ રંગ કરતા પીળા રંગના ફૂલ કેટલા વધારે છે એવું કીધું, તો એ શું કરવાની? બાદબાકી, તફાવત એટલે બાદબાકી। સૌથી વધારે ફૂલ અને સૌથી ઓછા ફૂલનો તફાવત કેટલો થાય? 9। કયા રંગના બે ફૂલોની સંખ્યા પીળા રંગના ફૂલોની સંખ્યા બરોબર થાય છે? નારંગી અને સફેદ। ત્યારબાદ આ દાખલો આપણે કર્યો તો ટેક્સ્ટ બુક ની અંદર એ ટાઈપનો છે। આની અંદર ચિત્રો સ્પષ્ટ આપેલા છે જેથી સ્પષ્ટ દેખાઈ શકે। હવે જુઓ, ઉપરથી જોઈ અને આ કોષ્ટક આપેલું છે અને કોષ્ટક ઉપરથી સ્માર્ટ ચાર્ટ બનાવવાનો છે। ચાલતા, સાયકલ, સ્કૂટર, બસ, કાર, ટ્રેક્ટર અને સ્કૂલ વાન। ચાલતા 9, સાયકલ 5, સ્કૂટર 6, બસ 22, કાર 3, ટ્રેક્ટર 1, સ્કૂલ વાન 8। ત્યારબાદ મુસાફરીની કઈ રીતમાં સૌથી વધુ વ્યક્તિઓ છે? બસ કેટલા? 22। કઈ મુસાફરીની રીતમાં સૌથી ઓછા વ્યક્તિ છે? ટ્રેક્ટર 1। સાયકલ પર જનારા વ્યક્તિ 5, સ્કૂટર પર મુસાફરી કરવા વાળા વ્યક્તિ કેટલા છે? 6। ટ્રેક્ટર ઉપર મુસાફરી કરવા વાળા કરતા કારમાં મુસાફરી કરવા વાળા વ્યક્તિઓની સંખ્યા કેટલી વધારે છે? વધારે છે કે ઓછી? વધારે। કેટલી વધારે છે? 2 વધારે। ત્યારબાદ સ્કૂટર પર મુસાફરી કરવા વાળા કરતા ચાલતા જવા વાળા વ્યક્તિઓ કેટલા વધારે છે? 3। હવે જુઓ તો ચાલતા જવા વાળા કેટલા છે? ચાલતા જવા વાળા 9 અને સ્કૂટર ઉપર મુસાફરી કરવા વાળા કેટલા છે? 6। તો કેટલા ઓછા થયા? 9 માંથી 6 બાદ કરી નાખું 3। બસમાં મુસાફરી કરવા વાળા વ્યક્તિઓ કરતા સાયકલ પર જવા વાળા વિદ્યાર્થી કેટલા છે? બસમાં 22 લોકો જાય છે
અને સાયકલમાં કેટલા લોકો જાય છે? 5 લોકો. તો બસમાં મુસાફરી કરવા વાળા કેટલા વ્યક્તિઓ છે? 22. અને સાયકલ પર જવા વાળા 5. તો 22 માંથી હું 5 કાઢું તો કેટલા વધે? 17. સ્કૂટર પર મુસાફરી કરવા વાળા, ટ્રેક્ટર પર મુસાફરી કરવા વાળા વ્યક્તિનો તફાવત 5. સાયકલ પર જવા વાળા અને કારમાં મુસાફરી કરવા વાળા વ્યક્તિઓની કુલ સંખ્યા 8. કઈ બે રીતે મુસાફરી કરવા વાળાની સંખ્યા ચાલતા જવા વાળા વ્યક્તિઓની સંખ્યા બરાબર છે સ્કૂટર અને કાર? હવે જુઓ તો પાસાની બાજુઓ 3, 8, 5, 4, 4, 7. આટલી વખત પાસો આવે છે. પછી જુઓ આ 2, 1, 2, 3, 4, 5, 6. હવે અહીંયા આપણને કેટલી વાર સપાટી આપી? 1 ની તો કે 3 વાર, 2 ની 8 વાર. તો અહીંયા 5 અને 3 8. એવી રીતે ટેલિમાં દર્શાવી દીધા અને કોષ્ટક પૂર્ણ કરી દીધું. ત્યારબાદ પ્રશ્નોના જવાબ દેવાના છે. પાસાની કઈ બાજુ સૌથી વધુ વાર આવી? 2, 8 વાર આવી છે. પાસાની કઈ બાજુ સૌથી ઓછી વાર આવી? 1, 3 વાર. પાસાની 3 આ બાજુ કેટલી વાર આવી? 5. પાસાની 6 આ બાજુ કેટલી વાર આવી? 7. પાસાની કઈ બાજુ સમાન વાર આવી? 4 અને 5 બંને કેટલી વાર છે? 4, 4 વાર. પાસાની આ બાજુ તથા 6 વાળી બાજુ છે બંને મળીને કુલ કેટલી વાર આવી? 11 વાર. પાસાની 6 બાજુ છે એ એક બાજુ કરતા કેટલી વાર આવી? 4 વાર. પાસાની 5 બાજુ બે બાજુ કરતા કેટલી વાર ઓછી આવી? તો કે 4 વાર. 4 માંથી 4 બાદ કરી નાખો તો કેટલા આવે? 4. પાસાની 5 બાજુ કઈ છે? 4 વાર. 1 મિનિટ. અને બીજી બાજુ 8. 8 માંથી 4 બાદ બાકી કરી દો 4. પાસાની 4 બાજુઓ તથા 5 બાજુઓમાં આ બાજુમાં આવેલી સંખ્યાનો તફાવત કેટલો છે? 4 અને 5 બે 4, 4 વાર છે. 4 માં 4 જાય 0. પાસાની સૌથી વધુ વાર આવેલી બાજુ તથા સૌથી ઓછી બાજુ આવેલી બંનેનો તફાવત કેટલો? સૌથી વધુ વાર કે આવી છે? 2. અને સૌથી ઓછી વાર કઈ બાજુ આવેલી છે? 1. તો 8 માંથી હું 3 બાદ કરી દઉં તો કેટલા થાય? 5. ત્યારબાદ એક આ સ્માર્ટ ચાર્ટ આપેલો છે. હાજર બાળકો અને ગેરહાજર બાળકો બધાના ટોટલ આપેલા છે. હવે એના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના છે. કયા ધોરણમાં સૌથી વધારે ગેરહાજર છે? 4માં. ધોરણ 4માં કેટલા? 4. કયા ધોરણમાં સૌથી ઓછા બાળકો ગેરહાજર છે? 2માં કેટલા? 1. શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? 12. ધોરણ 3માં કેટલા બાળકો ગેરહાજર છે? 3. ધોરણ 3 અને ધોરણ 5માં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? 5. ધોરણ 2 અને ધોરણ 4માં કયા ધોરણમાં વધુ ગેરહાજર છે? 4માં કેટલા? તો કે 3. ધોરણ 1 અને ધોરણ 5માં ગેરહાજર બાળકોનો સંખ્યાનો તફાવત કેટલો થાય છે? ધોરણ 5માં અને ધોરણ 1માં 0. ત્યારબાદ શાળાએ બાળકો કઈ રીતે આવે છે? આપણે આગળ જોયો એવો જ ચાર્ટ છે ને એના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના છે. ટ્રેક્ટરમાં, બસમાં, કારમાં, સાયકલમાં, પેડલ રિક્ષા, ચાલતા, સ્કૂટર અને ઘોડા ઉપર. બાળકોના પ્રશ્નોના જવાબ દેવાના છે. હવે શાળાએ આવવાની કઈ રીતમાં સૌથી વધુ બાળકોની સંખ્યા સૌથી વધુ છે? તો ચાલતા કેટલા? 11. સૌથી ઓછી કેટલી છે? આના કરતા આ કેટલા બાળકો વધારે આવે છે? આ બંનેનો તફાવત કેટલો છે? એવા જ જવાબ દેવાના છે. ત્યારબાદ બાળકોનો મનપસંદની મીઠાઈ
અને એમની વિગત આપેલી છે, એમના આધારે ચાર્ટ બનાવવાનો છે. જો માનો કે જલેબી, તો જલેબી કેટલા લોકોને પસંદ છે? 6. 1 2 3 4 5 6. એક એક ના કરો ને સ્માઈલી, 1 બરાબર 1 બાળક લેવાનું કીધું છે, તો તમારે મેળ પડી જાય. બે ની વચ્ચે કેટલા આવવો જોઈએ? 1. તો અહીંયા 1 આવે, 2 3 4 5 અને 6. કઈ મીઠાઈ બાળકોને સૌથી વધારે પસંદ છે? ગુલાબજાંબુ. કઈ મીઠાઈ બાળકોને સૌથી ઓછી પસંદ છે? રસગુલ્લા. પેંડા કેટલા બાળકોને પસંદ છે? તો કે 10. બરફી અને રસગુલ્લા, બરફી અને રસગુલ્લા પસંદ કરતા કુલ બાળકો, એટલે બંનેનો કેટલો બરફીનો અને રસગુલ્લાનો શું કરી દેવાનો? સરવાળો. જલેબી પસંદ કરતા બાળકો કરતા ગુલાબજાંબુ પસંદ કરનારા બાળકો કેટલા છે? જલેબી પસંદ કરનારા કેટલા છે? 6. ગુલાબજાંબુ 15. 15 માંથી 6 જાય, કેટલા વધે? 9. હલવો પસંદ કરનારા બાળકો કરતા રસગુલ્લા પસંદ કરનારા બાળકો કેટલા ઓછા છે? હવે જુઓ તો રસગુલ્લા કેટલાને પસંદ છે? 5 ને. પછી જુઓ તો હલવો કેટલાને પસંદ છે? 9. તો 9 માંથી 6 બાદ કરો, રસગુલ્લા 5 ને. 9 માંથી 5 ને બાદ કરો, 4 વધે. ત્યારબાદ પેંડા, ગુલાબજાંબુ ને હલવો પસંદ કરતા ત્રણેયનો સરવાળો. આવી રીતે જવાબ દેતા જવાના. ત્યારબાદ કુટુંબની માહિતી વાળો એક આપેલો છે. 1 લાખ, પછી 2 કુટુંબમાં રહેતા 2 ની સંખ્યા, 3 ની, 4 5 6 7 8 9 અને 10. હવે સંખ્યા એકલા રહેતા, ડબલમાં રહેતા, 3 જણા રહેતા, 4 જણા રહેતા, બરોબર. સૌથી વધારે કુટુંબની સંખ્યા કેટલી છે? 11. કેટલા લોકો રહે છે? 3. એવા જ જવાબ દેવાના છે. ત્યારબાદ જુઓ તો સાથે રહેતા, એકલા રહેતા 3, તો 3 નો ચાર્ટ બનાવવાનો. 2 રહેતા 7, તો 7. એવી રીતે સ્માર્ટ ચાર્ટ અહીંયા દોરી દેવાનો છે. આ લાઈન વાળો ચાર્ટ છે અને પ્રશ્નોના જવાબ દેવાના છે. ત્યારબાદ ચાલો ગૃહ કાર્યમાં એ પણ એમ જ છે. સંગીત, નૃત્ય, ચિત્રકામ, ચીટકકામ, વાંચન, ટિકિટ સંગ્રહ અને સ્કેટિંગ. એના ઉપરથી તમારે સૌથી પહેલા ટેલી માર્ક કરવાના છે, પછી એની સંખ્યા લખવાની છે અને નીચે પ્રશ્નોના જવાબ દેવાના છે. અને જો આમાં કહી દીધું છે એક સ્માઈલી બરાબર 1 વિદ્યાર્થી, તો 1 સ્માઈલી બરાબર 1 વિદ્યાર્થી લેવાનો છે. હવે જુઓ તો સંગીત 8, નૃત્ય તો કે 9, ચિત્રકામ 10, તો 10 સ્માઈલી દોરવાના અને એના ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના. સૌથી વધુ વિદ્યાર્થીઓનો પસંદગીનો શોખ કયો છે? ચીટકકામ. તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 15. આના કરતા આટલા વધારે, આના કરતા આટલા વધારે, તફાવત, આ બધાનું મહત્વ તમને ખબર છે. તફાવત હોય તો બાદબાકી કરવાનું, આના કરતા આ વધારે હોય તો પણ શું કરવાનું? બાદબાકી. ચિત્રકામ, ચીટકકામ અને સ્કેટિંગ નો શોખ ધરાવતા કુલ વિદ્યાર્થીઓ, ત્રણેયનો શું કરી દેવાનો? સરવાળો. એવી જ રીતે અહીંયા આગળ આપેલો હતો એવો જ અહીંયા એક ચાર્ટ આપેલો છે અને ચાર્ટ સ્વરૂપે તમારે જવાબ દેવાના છે. જુઓ, પેન્સિલના માપ અને અહીંયા બાળકો આપેલા છે. કોની પેન્સિલ સૌથી મોટી છે? કેટલી? ગૌતમની સૌથી મોટી છે. કેટલી? તો કે 12 સેમી. કોની પેન્સિલ સૌથી નાની છે? પરેશની. તો કે કેટલી? 5 સેમી. મેહુલની પેન્સિલ કેટલી લાંબી છે? મેહુલની જુઓ તો 9 સેમી. દર્શનની પેન્સિલ કેટલી લાંબી છે? દર્શનની જુઓ તો 11 સેમી. એવી રીતે જવાબ દેતા જવાના. તફાવત હોય એટલે બાદબાકી. નાની છે કે મોટી? નાની. કેટલી નાની છે? તો નાનામાંથી મોટીને બાદ કરી દે, મોટીમાંથી નાનીને બાદ કરી દેવાનું. આવી જ રીતે પ્રશ્નના જવાબ દેવાના છે. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.
તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તમારા નવા મિત્રને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી એને પણ માહિતી મદદરૂપ થાય. થેન્ક યુ બાળ દોસ્તો.